વાત કરીએ રાજ્યના સમાચારોની તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 7મા પગાર પંચના લાભની જાહેરાત કરી। તેમણે કહ્યું કે 48,000 કર્મચારીઓને 1 ઓગસ્ટ 2017 થી આ લાભ મળશે। ફિક્સ પગારવાળા પ્રાથમિક શિક્ષકોને 19,950 પગાર અપાશે। પોરબંદરના દરિયાકાંઠેથી ઝડપાયેલા 4200 કરોડના ડ્રગ્સ મામલે એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે અને વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ જે બોટ છે આ બોટ ચોરીની બોટ હતી। જો કે જે શખ્સોની હત્યાની વાત સામે આવી હતી તે અફવા સાબિત થઈ છે। એક તરફ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે તો બીજી તરફ ફળોના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ખારેક ગત વર્ષે 30 થી 40 રૂપિયા કિલો હતી, જેના ભાવમાં 3 ગણો વધારો થયો છે અને આ વખતે 100 રૂપિયા કિલો પહોંચી ગઈ છે। સફરજન જે ગત વર્ષે 80 થી 100 રૂપિયા કિલો મળતા હતા, જેના ભાવ હાલ 160 રૂપિયા વેચાઈ રહ્યા છે। રાજકોટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી અખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે અને તેનો નાશ કર્યો છે। રાજકોટ આરોગ્ય વિભાગે 17 સ્થળે ચેકિંગ હાથ ધર્યું હતું અને ફરાળી વાનગીઓમાં વપરાતી વાસી વસ્તુઓને ઝડપી પાડી હતી। શહેરમાં એક બાદ એક કોલ સેન્ટરના કૌભાંડો સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના યુનિવર્સિટી પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે। પોલીસે વિજય એપાર્ટમેન્ટમાં રેડ પાડી મોબાઈલ, લેપટોપ અને મેજિક જેક જેવા મુદ્દામાલ કબજે કર્યા છે। શ્રાવણ મહિનો શરૂ થતા જુગારીઓના ધામ પણ શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે અમદાવાદના ઈસનપુર જીમખાનામાં પોલીસે દરોડા પાડ્યા હતા અને 25 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા। ઉલ્લેખનીય છે કે જુગાર રમવા માટે ઈસનપુર જીમખાનું કુખ્યાત છે। નવનીત પ્રકાશનના ડિરેક્ટરની હત્યા મામલે નવો ખુલાસો થયો છે। પ્રકાશકની હત્યા પહેલા એક શખ્સે હવામાં ફાયરિંગ કર્યું હોવાની વાત પણ સામે આવી છે। હત્યા પહેલા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તપાસમાં એ વાત સામે આવી છે કે રિવોલ્વરનો ઉપયોગ હત્યા પહેલા કરવામાં આવ્યો હતો। જો કે ફાયરિંગ કરનાર શખ્સ હજી પણ પોલીસ પકડથી બહાર છે। હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। વલસાડમાં સીએચસીના વર્ગ 2ના એક અધિકારીને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે। ડોક્ટર મનોજ યાદવે પોસ્ટમોર્ટમ માટે લાંચ માંગી હતી, ત્યારે એસીબીએ છટકું ગોઠવીને ડોક્ટર મનોજ યાદવને 5,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે। લાંચ લેવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં વરસાદ બાદ હવે ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, ત્યારે દાણીલીમડા વિસ્તારના સ્થાનિકો દ્વારા પોતાના વિસ્તારમાં અનેક વખત ગંદકીના કારણે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી, પરંતુ પગલાં ન લેવાતા સ્થાનિકોએ કોર્પોરેશનના મુખ્ય ગેટ પર કચરાના ઢગલા ફેંક્યા હતા। સુરેન્દ્રનગરમાં વરસાદે વિરામ લીધો છે, છતાં પણ વરસાદી પાણી ઓસર્યા નથી, ત્યારે તંત્ર પણ આ મુદ્દે કોઈ કામગીરી નથી કરી રહ્યું। વઢવાણ નગરપાલિકા વોર્ડ નંબર 4ના રહીશોએ આ બાબતે હોબાળો કર્યો અને તંત્ર પાસે રજૂઆત કરવા છતાં પાણીનો નિકાલ ન થતા રહીશોમાં રોષ પ્રવર્ત્યો છે। સરકાર દ્વારા જમીન માપણીમાં અનેક ભૂલોના કારણે ખેડૂતોની જમીનમાં ફેરફાર થઈ ગયો છે અને જમીનમાં ઘટાડો થયો છે, જેના વિરોધમાં ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે અને ધરણા કરવામાં આવ્યા। કરીએ તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 5 નવા સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે, જેમાં 2 કેસ સસ્પેક્ટેડ છે, જ્યારે 3 દર્દીના રિપોર્ટ હજી બાકી છે અને 14 જેટલા દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે। જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 578 કેસ નોંધાયા છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 172 દર્દી સારવાર હેઠળ છે।
રાજ્યમાં દિવસે ને દિવસે સ્વાઇન ફ્લૂનો કહેર વધી રહ્યો છે. અરવલ્લીના શીણાવાડની 23 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો. પ્રસૂતિની સારવાર દરમિયાન થયેલ પરીક્ષણમાં તેને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો. આ મહિલા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ તરફ વરસાદ બાદ ઠેર ઠેર રોગચાળાનો કહેર વર્તાવી રહ્યો છે. રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂએ આતંક મચાવ્યો છે. કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના અત્યાર સુધી 68 પોઝિટિવ કેસ નોંધાયા છે અને આ કેસમાં 13 દર્દીના મોત નીપજ્યા છે. તો બીજી તરફ સુરતમાં પણ સ્વાઇન ફ્લૂના 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂના કારણે 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે. સુરતમાં અત્યાર સુધી 41 કેસ પોઝિટિવ નોંધાયા છે. વડોદરામાં વરસાદે વિરામ લીધા બાદ રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરમાં કમળો, ટાઇફોઇડની સાથે સાથે સ્વાઇન ફ્લૂમાં સૌથી વધુ કેસ બનતા તંત્ર માટે ચિંતાનો વિષય છે. ત્યારે બાજવા ઉંડેરાના વિસ્તારોમાં રોગચાળાના કારણે 4 લોકોના મોત થતા સ્થાનિકોએ તાલુકા પંચાયતની ઓફિસ બહાર હોબાળો કર્યો હતો. અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના 200 જેટલા ઠેકાણા ઉપર છાપેમારી કરવામાં આવી, જેમાં અનેક સ્થળોએ મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા. મહાનગરપાલિકા દ્વારા આવા 38 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે, તેમજ 1.5 લાખ જેટલી રકમ દંડ પેટે વસૂલવામાં આવી છે.